દશામાના વ્રતની વાર્તા। શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જવા લાગી। આ સ્ત્રીઓ નદીએ નાહતી અને પૂજા કરતી હતી। નદીના કાંઠે રાજાનો મહેલ હતો। રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ દાસીને કહ્યું, જા બહેનોને પૂછી આવ કે તમે ક્યું વ્રત કરો છો। દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો તમે ક્યું વ્રત કરો છો। એક બહેન બોલી, અમે દશામાનું વ્રત કરીએ છીએ, વ્રતની વિધિ અમને કહો। ત્યારે બીજી સ્ત્રી બોલી, 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરો બાંધી કંકુ લગાવી તે દોરા હાથે અને કળશે બાંધી દેવો। એક માટીની સાંઢળી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા તો એકટાણું ભોજન કરવું। દાસીએ મહેલ આવીને રાણીને બધી વાત કરી। ત્યારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું। ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય। ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે। આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે। ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે, મારે ત્યાં કશી જ કમી નથી, તેથી વ્રત કરવું નથી। આ સાંભળીને રાણીને ખૂબ ગુસ્સો આવ્યો। તે રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગયા। આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા। રાત્રે દશામાં આવીને આખા રાજમહેલમાં ફરી ગયા। આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધી થવા લાગી। તિજોરીમાં એકેય પૈસો ન મળે, કોઠારમાં જોવા ગયા તો અન્નનો દાણો પણ ન મળે। આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા, હે રાજા, તમે નગર છોડીને ચાલ્યા જાઓ, તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે, તેથી તમારા માથે ખરાબ દશા બેઠી છે। આ સાંભળીને રાજા રાણી બંને પુત્રને લઈને નગર છોડી ચાલ્યા નીકળ્યા। નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો। ત્યાં રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ છીએ ત્યાં અહિત થશે, માટે અહીંથી ચાલી નીકળ્યા। રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા, અમને ભૂખ લાગી છે, પણ રાણી તેમને સમજાવે રાખે છે। એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈને બહેનપણીના ઘરે જઈને કહે છે, જરા બંને બાળકોને ખાવાનું આપને, આ બંનેને ખૂબ ભૂખ લાગી છે। ત્યારે બહેનપણી રાણીને કહે છે, જા જા, હું તો તને ઓળખતી પણ નથી, મારા ઘરે શું ખાવા આવે છે। રાણીને ખૂબ દુઃખ થયું। પછી એ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા। રસ્તામાં બંને કુંવરને તરસ લાગી। એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરને લઈને પાણી પીવડાવવા જાય છે। ત્યાં દશામાં અદ્રશ્ય રૂપે તે બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા। રાણી રડતી રડતી રાજા પાસે આવીને કહ્યું, આપણા બંને બાળકો વાવમાં પડી ગયા। આથી રાજા કહે છે કે કલ્પાંત ન કરશો, એ તો જેના હતા એને લઈ લીધા છે। ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા। એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું। ત્યાં રાજાએ કહ્યું, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર કેમ જવાય। ગામના પખાલી સાથે કહેવડાવ્યું, તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે। ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહીંતર મારા ભાઈ હાથી ઘોડા પાલકી સાથે આવે, ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ। તેથી તેને પખાલી સાથે સુખડી અને સોનાનું સાંકળું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું। પરંતુ રાજા એ માટલી ખોલી ત્યાં સુખડી કોલસા થઈ ગઈ અને સોનાનું સાંકળું સાપ બની જાય છે। ત્યારે રાજાને વિચાર આવે છે કે માની જણી બહેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન થાય, ચોક્કસ મારી દશાનું પરિણામ છે। તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી દીધી અને આગળ ચાલી નીકળ્યા। આગળ જતાં એક નદીના કાંઠે ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા। રાણીએ કહ્યું કે ભાઈ અમને તરબૂચ ખાવા આપો તો સારું। ખેડૂતને દયા આવી, એણે રાણીને તરબૂચ ખાવા આપ્યા અને રાજા રાણી સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા। ત્યાં તો બાજુના ગામમાં રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો। તેથી સૈનિકો કુંવરને શોધતા શોધતા ત્યાં આવ્યા। હવે રાજા રાણી પોતાના બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક થઈ જાય છે। તે જોતા જ સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો। પછી તેમણે દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા। પછી ત્યાં રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ ગુસ્સે થયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણી જેલમાં પૂરી દીધા।
આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિને દશામાનું વ્રતનું અપમાન કર્યું હતું, તેથી માતાજી રૂઠ્યા છે, માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી. ઉપરીને રાણી ઉપર દયા હોવાથી તેને કામ કરી આપ્યું. વ્રતના જ ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી અને સર્વને પ્રસાદ આપી. પોતે પણ પ્રસાદ લીધો. પછી માતાજીની સાંડળી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાધો. તેથી દશામાએ તેની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. પછી રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે રાજા, જેમણે તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં મોટા રાજ્યનો રાજા છે. તેણે તારા પુત્રની હત્યા નથી કરી, પરંતુ તારો પુત્ર આવશે, માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ છે તેવી તારી દશા થશે. એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાને પછી ઊંઘ નથી આવી. તેમણે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વને સંભળાવી. એટલામાં જ રાજકુમાર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાને ખાતરી કરવા પહેલું કુંવરનું માથું જોયું તો તરબૂચ નીકળ્યું. પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું. તેથી પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી અને ક્ષમા માગી. તેમને રાજમહેલમાં લઈને સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત સંભળાવી. આથી રાજા રાણીએ રાજાની રજા લીધી. રાજાએ હર્ષ સાથે હાથી, ઘોડા, રથ, નોકર ચાકર વગેરે આપ્યું. રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા. પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું. રાજાને વિચાર આવ્યો કે લાવ માટલું કાઢીને જોવું. માટલી કાઢીને જોયું તો સરસ ચૂકડી અને સોનાનું સાંકળું જોયું. માટલું રથમાં મૂકીને આગળ નીકળ્યા. એમ કરતાં તેઓ વાવ પાસે આવ્યા હતા. ત્યાં જ દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે, એમ વિચારીને તેમણે ડોશીનું રૂપ લઈને બંને બાળકો આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડીને કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે, તેને લેતા જાઓ. રાજાએ રથ ઊભો રાખ્યો. તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રોને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાવી દીધા. આ ડોશી દશામાં પોતે હતા. રાજાને કહે છે કે હવે તારી દશા વળતી થઈ છે. તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી દશા કઠણ બની હતી. હવે તમને સમજાયું હશે કે કોઈ દેવદેવીની અવગણના કરવી નહીં. જાઓ, હવે તમે રાજ્યમાં સુખેથી રહો. બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનપણીના ઘર પાસે આવ્યા. જેને તેનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી. તે દોડીને રાણીને ભેટી પડી. રોકાઈ જવા માટે ખૂબ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોકાયેલ રોટલોય નહોતો આપ્યો. અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામું છે, એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા.